એ હાલો સરપંચ. એ બોલ ભૂખડ. એ સરપંચ મારે થોડુંક તમારું કામ હતું. એ બોલ બોલ શું કામ છે? એ સરપંચ આમ જુઓ, ઉપરની વાદળ વયા જાય છે અને વરસતા નથી, એનું કાંઈક કરો. એ ડોબા એ થોડું મારા હાથમાં હોય. એ તમે આ મત લેવા આવ્યા ત્યારે તો તમે કહેતા હતા એ ભૂખડ તારે જે કામ હોય એ કહેજે, મારે ઠેઠ ઉપર સુધીની ઓળખાણ છે. એ ભૂખડ ઉપર સુધી ઓળખાણ એટલે ઈ ઉપર નહીં ઠેર વાદળા સુધી નહીં, ગાંધીનગર છે, દિલ્હી છે, એની સુધી ઓળખાણ હોય. કઈ વરસાદ લાવવાની ઓળખાણ ન હોય. મૂકને ખોટો નસું કઈ મૂક. જાણા સરપંચ તો હું કરો છો બાપા બેઠા બેઠા? હવે હું કરે ઉપાધિ કરું છું. ઉપાધિ છે નહીં કરો છો? એ આ ખેતરમાં કપા વાવ્યો એને આ વરસાદ તો થતો નથી. તો કઈ ઈ આપણા હાથની થોડી વાત છે, વરસાદ તો થશે અને થવું હોય ત્યારે. તો હું શું કહું છું, હા કપા કરતા વરસે ને આર્યા કર્યા હોત ને તો બહુ સારું હતું. હવે કપા વાવી નાખ્યો. હવે હું એ વાલજી કાકા ની આર્યા કર્યા છે, એક ઓળ મેકીને એકમાં, પણ રોજ કેટલા આર્યા ઉતારે, એ બાસકા મોઢે હેડમાં જાય, 1000 રૂપિયાના મણ. હે તો હાલ ને રજા હા, આપણે વાલકાના ખેતરમાં એક બાસ્કુ ભરી આવી અને સીધી યાર્ડમાં દઈ આવી. એ બાપા પણ ઈ છે ને વાડી રેડી મેકતા જ નથી વાલજી કાકા, ને ધવાય બાપ દીકરા. એમ હા બાપા બપોર થયાસ ને રોંઢો કરવા આવ્યા છે. હે હા હા, તો હાલ હવે છે ને પણ નાની વાડી ની વાલકાના ઘરે જવી. ન્યા આવું લેવા જાવું. એ પેલા જોવું જોવે એ ક્યાં છે, નકર આપણે ના વાય તો આપણે સીધું આમ વહી જવાનું. ઈ વાત હશે, હાલો જોઈ આવી. હા હાલ. પાપા હું જાઉં છું હવે ભાઈબંધ હારે ગામમાં કપડાં લેવા. એટલે અહીંયા કામ છે પણ ત્યાં હું તાર દાયટું છે. શું કામ છે? આ કામ જ ચાલી છે, વાડિયા લીધા આવો આપણે. બાપા વાડિયા શું છે પણ તમે એક જઈ આવો તો ના હાલે? આ તો તાર ત્યાં જવું જ પડશે ભાઈ બંધારી. પછી કાલ શું છે ભાઈ, પછી ટાઈમ મળ્યો ન મળ્યો. આ તો કાંઈ વાંધો નહીં. લે, હે વલકા હવે કેમ છે તને? હા, મને કાંઈ નથી છું, હું અહીં બેઠો છું શાંતિથી. હે વલકા મેં તો એવી વાત સાંભળી કે તને પેલા સાટો પાણી તમે કર્યા હતા ને એની વાત કરે છે. તો એ હા, સાટો પાડી એટલે હું આમ થઈ લીધ લેતો હો ભાઈ. એ નાના વલકા તને ખબર છે કેટલા મરી ગયા? એટલે તું આ પાછા આવા રવાડે કેદીથી ચડી ગયો એમ કહું છું. એ પણ તને કોઈ કીધું પણ હું ક્યાંય જોવા જ નથી, હું લેતો નથી, હું ઘરે ને ઘરે સૌ. એ આ રાજાએ કીધું એ કે વાલજી કાકાને આમ થયું, બધા વાતો કરે છે એટલે હું અહીંયા આવ્યો. ઈ તો બાપા વાડીએ એને આર્યા હાસવા જાગવાનું હોય ને એટલે થોડોક પીધું હોય. હા એ વલકા આપણે જે કામ કર, તું છે ને હાલ દવાખાને. તમ તાર હું સાહેબને હું સમજાવી દઈશ, તને કાંઈ નહીં કરે. હાલ દવાખાને. એટલે પણ હું સાહેબની વાત કરો તમે. એ ભાઈ મેં જરા કઈ લીધું નથી, મેં કાંઈ ફાડ્યું નથી, તો તમે મને હું છોટી પડ્યા. એ આમાં માથું ન મારી રાખવાનું હોય, હાલો દાખલ થઈ જાઓ. લે, એ ભાઈ તારા બાપા લીધા જાય એટલે દાખલ કરી દે, મારે ક્યાં જવાની જરૂર નથી. ખોટું છે ને આમ કેમ તો આવો હાલ નાખોમાં જે થયું બધું થઈ ગયું હોય થઈ ગયું. મેં કાંઈ લીધું નથી, હું ક્યાંય જતો નથી, ઘરની બહાર નથી નીકળતો. 50 વાગે વાડીએ છે ને ઘરે ચાલ્યા. એ ગજવા હું હવે ભૂખડ કાકા આ હું તમે કઈ ટાઈમ પાસ કરવા આવ્યા? મારા બાપા કોઈ દી પીતા નથી, કોઈ દી કે ભાઈ પણ મેં નથી ભાઈ. આ તો બાપા આ તો બોલ્યા કરે, કાંઈ વાંધો નહીં તમ તારો, કાંઈ થયું નથી ભાઈ. બાપા હું જાઉં આ તું જા, તો હું તમે નીકળો બે. હેલો આ ક્યાં જાય છે? એ ગામમાં જાય છે ભાઈ બધા લુગડા લેવા. હા એટલે સારું કર્યું. મને તો મારો હા હુસઈ થઈ ગયો થયો ત્યાં હું કહું વાલકાને કાંઈક થઈ જાય એટલે હું કહું રાજા કહું જલ્દી આવ આપણે. ઈ બાપા ખોટી ગામમાં વાત ઉડી છે. કા વાલજી કાકા? ખોટી જ બુડી હોય ને એમ તમને ક્યાંક તમે ઘડી નથી લાવે ને વાત આયા. એ ના 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 હવે કાંઈ વાંધો નહીં. હાલ ને હવે આવ્યા છે તો થોડીક ચા બનાવી લે પીને ભૈયા. હા એમ કહો ને, ચા પીવી છે એમ. અત્યારે મોરસનો ભાવ ચડી ગયેલો છે, ચા પાણી કાંઈ પીવી નથી. હું ક્યારનો પીને બેઠો છું નિરાંતે, અને હવે ઘડીક મારે છે ને આરામ કરવાની છે. આરામ કરવાનું છે? હું તો પડે જ હતી ને, અત્યારે સુધી મેં ધડ કરતા હતા ભલામણ છો. તો તાર ખેતરે જ જવું હવે? ખેતર હમણાં નથી જવાનું ભાઈ, વાર છે. હવે છે ને ખેતર કાલ જવાનું સવારે. એમ હમ. એ રાજા હાલ ને આપણે છે ને હોટલ ચા પીએ હવે. હાલ નહીં પાય હવે. હાલ. હા, હાલો હાલો. હા, એ રાજા હા પાછો ધ્યાન રાખતો રહેજે. હા હા ભાઈ નહીં, હવે હુવાનું તો કેતા હતા થોડું હું છે એમ. હા લે આ ભૂખડ કાકા અને રાજ્યો વાલજી કાકાના ખેતરમાં ઓહ આર્યા સોરતા લાગે. એ રાજા હું શું કહું છું, આ કેટલો વજન થઈ ગયો જોતો ખરી?
એ હજે થોડાક વીણવા દો ને બાપા. અરે પણ વાલકો ફાઈ ગયો પણ 2 મણ જેવું થઈ ગયું છે પણ વધઘટ થોડાક નાખી દઈ બાપા. હવે ના ના હવે હવે આવ્યા જ છે તારે વીણો ને ઘડીક. હવે છે ને પર તો છે ને આપણે આર્યા વાવા છે હો. હા એ, હવે હું કહું છું હવે બાંધી દેવી. સોરે તો ભલે સોરે પણ આખું બાસકું. ઓહો આ મારાથી સહન ન થાય. કેવું પડશે ગજુભાઈને કે આ બધું શું છે, આખું બાસકું ઉપાડ્યું. હા કાંઈ વાંધો નહીં, સોરો સોરો તમ તારે હમણાં ખબર આપી કેવું. તો સીધો છે ને વેશ્ય વ્યક્તિઓ હાલો હાલો સડાઈ દો. એલા પણ મને નહીં તારે લેવાનું છે. પણ જાપે છે નું લઈ લઈશ. અરે ના ના ભાઈ લઈ લે ને. પણ જાપે છે નું લઈ લે. સારું લે. ઝાર હો પણ. હા બાપા એ બાપા એટલે તું એલા ગામમાં જવાનું કહેતો તો ને પાછો કેમ બી આવ્યો? પૈત્રી ક્યાંક બહાર ગયેલો છે, હવે કાલ જાવું, બીજું શું? લે બોલ, આ ઘડીક મને હુવાય નથી દેતો. લે હું તો કહેતો તો બહાર ગયો, આ તો આ આવ્યો. એટલે મેં તને કીધું કે પત્રી કપડા લેવા જાઉં છે, તું કે હું બહાર જાઉં છું, પણ એ કે થયો એ હું ખેતર હતો. કોના તમારા કેમ કેમ એ ગજુભાઈ આર્યા સોરવા ગયો તો. ખોટું કેટલું બોલે, મને એમ કે બહાર જાઉં છું ને બાપા આપણા ખેતરમાં આર્યા સોરવા ગયો. આ બોલો હા, સૂર્યા હું સોર્યા સોરવાનો કાંઈ મેળ જ ન આવ્યો. કેમ? હવે ભૂખડ કાકા અને રાજ જો આખું બાસકું ભર્યું આર્યાનું. ક્યાં અમારા ખેતરમાં? તો અને એકે વધવા દેવા જોવે ને. લે રો ગજુડા, હમણાં તું બહાર ગયો અને હું આયા હું તો ત્યાં કેવો કામ આવ્યો. હવે ન્યા છે કે વૈયા ગયા? ભાઈ જાતા જ તા. હે હાલો હાલો સર જાય. હાલો 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 બાપા હા 2 મણ તો આર્યા લઈ જ લીધા છે. 2000 તો આપણે રોકડા આવવાના છે. એ હારું આપણે બેનું દંજો તો હુજી જાય ને. હા. એ અડધો દિવસ હાલ ઉતાવળ રાખ ચાલ નીકળ બહાર જલ્દી. લે લાવ અંબાઈ દે. હે પકડ બાપા પકડ. આય રે ઓય બાપા આજ પાડે આગળ બોલો 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 હલવાઈ ગયો. ઓય બાપા એ વાલકા મારે ઉકરવા. ઓય આજ તને બાપા ખવડાવું ખાઈ. અરે ઓય બાપા કાશ માર કાશ આમનો મકો કો ખાઈ પાછા. વેવા કો વેવા ઓય બાપા એ વાલકા પણ મારે ઉકરવા એમ કહું છું. લે અરે ભૂખરની તો સર્વિસ થાય. હું નક્કી ક્યાંક ગુનામાં આવી ગયો હોય તો જ ભૂખરની સર્વિસ થતી હોય. માંગુ નાખ્યા તો હું જવા દે, હું ઝપટમાં આવી ગયો ને જોવું પડશે. ઓય બાપા એ વાલકા મારે હું કરવા પડે. હા પૂછ્યા વગર આર્યા સોરવા આવ્યો. કેમ? એ ના ના ભાઈ કાંઈ સોરો નતો એકાદો હારી હું કહું છું જડે તો જાવ એમ. ઓય બાપા આવીશ કોઈ દી હવે? ઓય વાલકા આવીશ કોઈ દી. બાપની હારું ના જવાય ભાઈ. એ વાલજીભાઈ પણ હું કામ ભૂખણને મારો છો? હું કામ લેવા ચોરી કરી ની. કેમ? ચોરી કરી? હા મારો મારો ઓય બાબા એ સરપંચ એને કયો તો ખરા શેરી ચોરી કરી એ તો પૂછો તમે. એ વાત છે વાલજીભાઈ શેની ચોરી છે? સારી ચોરી એટલે આર્યાની ચોરી. આર્યાની ચોરી કરી એમાં બચારાને ધોકે ધોકે મારો. આ કે મારવો જ પડે ને. હવે આ બચારા એક ખાવા હાટું લીધું એમાં તમે ધોકે ધોકે તો મારો છો. જવા દો હવે, આ છે ખાવાની વસ્તુ છે, એમાં કઈ ચોરી ન કહેવાય. હાલ, હાલ. એ સરપંચ એ એક આર્યું તો ખાલી નમૂનાનું બંડીના ખિસ્સામાં રાખ્યું. ઓલો રાખ્યો છે ને આખો ઠેલો ભરીને વયો ગયો. એક મણ આર્યા છે, મારા 1000 રૂપિયાના આર્યા લઈને ગયો. આને હું આને થોડું એ વાલકા ઈ પણ છે ને દણું હતું આર્યા નહોતા એમ કહું છું. આ ડરનું હતું તો આને પછી ઝાપા બાજુ હતા. એ સરપંચ આને સમજાવો ને. એ ભૂખડ પણ તારે ખાવા લેવું હોય ને તો 1-2 લે ને તો એ ના ન પડે. તમે બાસ્કું ભરી લીધું તો કીધે તે ને. અને હા. તારા આર્યાનો ભાવ કેટલો છે ઈ તને નથી ખબર? એ કેટલા તારા આર્યા થયા પૈસા બોલ. મારા 1000 રૂપિયાના આર્યા હતા. હે હાલે તારા 1000 રૂપિયા. અને હવે છે ને કોઈ દી સોર બોર કહેતો નહીં. હા તે લાય. હા અને ભલે કોઈ ને ડરતોય નહીં વાડીમાં. હા, ભલે ને 1000 રૂપિયા દેવા પડ્યા તો 1000 નો તો ફાયદો છે જ તી. હાલે ભૂખડ હવે તું જવા દે. હા આમાં તેને કામ લાગવું. મારતો નહીં હો 1000 રૂપિયા આપી દીધા તારા આર્યા ને. હા હા તો કાંઈ વાંધો નહીં, જાઓ દે. એ વાલજીભાઈ હવે જવા જો ને. આર્યા ક્યાં તો હાલો તો વાડી આવ્યો જ છો તો ખાતા જઈએ તમારે ઓલે હાલો તો હા ચાલો તમ તારે. હાલો. ઓય બાપા આ વાલકા એ
જોખી ધોખીને ધોખા માર્યા હો પણ ભલે ને 10 ધોકા ખાવા પડ્યા પણ હમણાં તો આર્યાના 2000 રૂપિયા આવશે તોય 1000 રૂપિયાનો તો મારો ફાયદો થાય આવ્યો લે આવી ગયો રજા અરે બેસી દીધા બાપા. હે રજા કેટલા પૈસા આવ્યા બાપા લ્યો 350 રૂપિયા આવ્યા. ના, ઓય બાપા એ તું તો કહેતો હતો ને કે 2000 રૂપિયા આવશે 2 મણ છે એટલે એ બાપા એ 1000 રૂપિયા ભાવ હતો પણ આર્યા નહોતા આવતા ત્યારે. આજ તો એકલા માર્કેટમાં નકરા આર્યા જ હતા. આ તો વેસાણા એમ કે નકર ઢોરને નાખવા પડે. અરે હું ઢોરને નાખવા પડે હવે 1000 રૂપિયા તો મેં વાલકાને દીધા એને હું કામ દીધા? અરે પકડાઈ ગયો તો હું હે